વ્લોગ જોઈને તમે બધા એવું તો નથી વિચારતા ને કે આ બહુ મોટી ઇન્ફ્લુએન્સર છે? ના ના, એવો મનમાં જરાય એમ ન રાખતા, કેમ કે હું તમારા બધાની જેમ ઘરેથી ટિફિન લઈને 350 રૂપિયા દાડીએ જાઉં છું. મને લાગે મારે રૂપિયાવાળું થવાનું સપનું છે ને, સપનું જ રહી જાય, પણ એ સપનું જ રહી ને હારો ક્યાંક હું રૂપિયાવાળી થઈ જાય તો મારી નીંદર હરામ થઈ જાય. અને સાચું કહું ને ગાઈસ, તો રૂપિયા કરતા તો મને મારી નીંદર વધારે વાલી છે. જિંદગીમાં હું લઈને આવ્યા હતા, હું લઈને જવાના, હી જાજી ઉપાધિ કરીને હું કામે એ નિરાતે ખાઈ પીને મોજ ન કરી. અને ગાઈસ, મને તો પહેલેથી આદત જ નથી રૂપિયા ભેગા કરવાની, જેટલા આવે ને એટલા બધા વાપરી જ નાખો. આ તો હમણાં મારા લગ્ન આવવાના ને એટલે થોડાક રૂપિયા ભેગા કરું ને બચાવું છું. રોજ સવારે જાગીને એકનું એક કામ કરવાનું ને બપોર થાય તો ટિફિનના ટાઢા રોટલા ખાવાના. ક્યારેક તો આપણને જિંદગીમાં એવું થવાનું જ છે કે આપણે કેટલું કામ કરશું, આખી જિંદગી શું આપણે આ જ કરવાનું રહેશે? ઓહો, આ બધું તો પૂનમ ભાર્ગી બોલતી હતી. વાહ, શું તમારા ઊંચ વિચારો છે. સારું કે હું તો નાના મોટું કામ કરું ને વિડીયો બનાવું, ક્યાંક હું પીએમ કે સીએમ હોત ને તો જે લોકો મજૂરી કરે છે ને એમાં જ હું સીધો ભાવ વધારો કરી દે. આજના બ્લોગમાં તો મને કાઈ ન સમજાણું, વિડીયો ક્યાંય જતા હતા ને હું બોલતી હતી ને મને નથી ખબર. હાલો પાછી લાઈન ઉપર આવી જાઉં. હું ઉઠતી અમારી બીજી બ્રાન્ચે પહોંચી ગઈ. બ્લોગમાં મારા જેઠ બાબાની એન્ટ્રી ન થાય એવું તો બને જ નહીં. સ્વામી તો જો સીધાના કામમાં લાગી ગયા, પછી આપણે હાઈરોર કામ તો કરવા જ લાગી. હો, ફટાફટ કામ પૂરું કર્યું ને સ્વામીને કીધું જાવ મારા હાટુ ચા લેતા હોય. આજ તો ચાની હાઈરોર આપણે બિસ્કિટે મંગાવી તો ફટાફટ થોડોક નાસ્તો કરીને પાછા ભાગવા માંડ્યા અમારી પેલી બ્રાન્ચે જવા. ત્યાં પહોંચીને સ્વામી એમનું કામકાજ ચાલુ કરી દીધું. આ ક્લાયન્ટ બહુ દૂરથી આવ્યા હતા હેર ટ્રીટમેન્ટ માટે. નામના હેરનો અમે કરેલી હતી કેરા સ્મૂથ હેર ટ્રીટમેન્ટ. પતિદેવ જેવા ફ્રી થયા ને એટલે એની યાર માથાકૂટ કરવાનું ચાલુ કરી દીધું. મેં જાવ ને મારા હાટુ ગરમા ગરમ ચા લેતા. મને કે તું કેટલીક ચા પીસ? ચાનું નામ મારા મોઢામાંથી નીકળે ને એટલે મારી 108 પપુડા કરતી ફટાફટ મારા માટે ચા લઈ આવે. અને આઈને તો ભૂલભૂલમાં મારાથી આટલી ચા ઢોરાઈ ગઈ ને મારો જીવ ભરીને રાખ થઈ ગયો. પછી તો પાછું પતિદેવનું લોહી પીવાનું ચાલુ કરી દીધું. મેં ગાલો ને મને કઈ ખારું એવું હેર સ્પા કરી દો ને આજે, કેમ કે રાત્રે અમાર બધાને આજે બહાર જમવા જવાનું હતું એટલે મસ્ત મજાનું સ્વામી હેર સ્પા કરી દીધું ને. આ હેર સ્પાનું નામ હતું બોટોક્સ હેર સ્પા. હજી તો મારું હેર સ્પા ચાલુ હતું ને તો ઉડતા ઉડતા મારા નેલ આર્ટના ક્લાયન્ટ આવી ગયા. પછી સ્વામીએ ફટાફટ મને વોશ કરી દીધા, નોર્મલ એવા ડ્રાય કરી દીધા, ભીના ભીના વાળ લઈને હું તો બે ગઈ એમના નેલ્સ કરવા. અને એમને નેલ્સ 10-15 દિવસ માટે જ રાખવા હતા એટલે આપણે એને ટેમ્પરરી નેલ એક્સટેન્શન કરી દીધું. પછી ગઈ તું ફટાફટ રેડી થવા લાગી. અમારે બહાર જમવા જવાનું હોય ને હું 5 કિલો મેકઅપ ન કરું એવું તો બને જ નહીં. અને સ્વામીને થેન્ક યુ કહેતી હતી કે તમને બહુ સરસ હેર સ્પા કરી દીધું, મારા હેર સ્મૂથ ને શાઇની થઈ ગયા. પછી ગાઈસ મેં મારા પતિદેવને હળવેક દઈને કીધું, મેં કીધું લ્યો મારા તરફથી આ ભેટ સ્વીકાર કરો. હું તમને રાજકોટના બેસ્ટ હેર ડ્રેસરનો એવોર્ડ આપું છું. રાત્રે તો અમે બે માણસ સીધા બહાર જમવા પહોંચી ગયા હતા. હજી તો ગાઈસ જમવાનું ચાલુ કર્યું ત્યાં તો અચાનક અમારા જેઠ બાબાનો ફોન આવવા લાગ્યા. સ્વામીને કીધું જેઠ બાબાનો ફોન આવે ઉપાડવાના હે કે નહીં? તા તો કે ના ના કટ કરીને કટ. અમે તો એ ફોન કટ કરીને આરામથી જમવાનું ચાલુ કર્યું. તા તો ગાઈસ અચાનક અમારા જેઠ બાબા સામે ઊભો અમને ફોન કરતા. મેં ઓય બાપા આપણે તો મમરા ભરાઈ ગયા. જેઠ બાબા મારા ઉપર આટા મેલી ગયા. મને કે તમે કેમ મારો ફોન કટ કર્યો? મેં મને તો મારો પતિદેવ કહીને એટલું જ હું કરું. મેં કીધું બહુ ગુસ્સો ન કરો, પીઝા ખાઈને મોજ કરો ને. ગાઈસ હું પતિદેવને મારા હાથેથી પીઝા ખવડાવતી હતી ને ત્યાં જેઠ બાબા કહેતા આવા હો બટાત કોઈના ઘરે નહીં હોય. પછી તો મેં દાંત કાઢતા કહી દીધું મેં મને લાઈસ કાઢવામાં તો કાઈ વાંધો નથી, પણ મેં આખો દી હું લાઈસ કાઢીને સલૂને આટા મારું તો મારા વિડિયો કેમ બનાવવા? થોડીક જાજી બાકાજી કી થઈ ગઈ. આ લગન સીઝનમાં અમે બધે કામ કરીને થાકી ગયા હતા. એટલે આજે રાતે તમે ફૂલ બ્લોસમ ફેમિલી બધા સ્ટાફ અમે બહાર જમવા પહોંચી ગયા હતા. મસ્ત મજાના પીઝા ખાધા ને. આ વ્લોગને આઈ જોઈન કરીએ. મળીએ નવા વ્લોગની સાથે. ટાટા બાય બાય ગાઈઝ.